સામાજિક કાર્યકર અશફાક માલિકની આગેવાનીમાં તાંદલજા વિસ્તારની 100 જેટલી મહિલાઓએ પડતર પ્રશ્નોને લઈને પાલિકા ગજવ્યું હતું। પાલિકાની વડી કચેરીમાં મોરચાને જોતા પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યું, જેને પગલે વાતાવરણ ગરમાયું હતું। સ્થાનિક લોકોનું માનીએ તો તાંદલજા વિસ્તારમાં પાયાની તમામ સુવિધાઓથી નાગરિકો વંચિત છે। સ્થાનિક કાઉન્સિલરથી લઈને મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરવા છતાં તેમને આજ સુધી પરિણામ મળ્યું નથી। આખરે વિસ્તારની મહિલાઓ ફરી એક વખત આંદોલનના માર્ગે ચડવા મજબૂર બની। ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન અને અંતે મુખ્ય આગેવાનોને કમિશનર ઓફિસ જવાની અનુમતિ મળી હતી। પાણી હાચું પાણી અમારે ત્યાં કાળી તલાવડી બિલકુલ આવતું નથી। હવે અમારા છોકરા હોય છે બબ્બે ત્રણ દાડાથી પાણી નહીં આવતું। ગમે કામે ધંધે ના આવી જઈએ તો પાણી ટાઈમે આવે તો ભરીએ ને, પણ પાણી જ નહીં આવતું। કલાક દોઢ કલાક તો પેલું ગટર લઈને પાણી આવે, એનાથી અમે નવડાવીએ દોડાવીએ। બીજું તો પાણી અમારે આવતું જ નહીં, વેચાતું પાણી અમારે ભરવાનું। બંગલે કોમે જઈએ તો પગાર થાય તો અમે 30 રૂપિયા પાણી બોટલના લે છે અત્યારે। તો મહિને અમારે કેટલા પૈસા કેટલા કમાવાના લેવાના? તો અમારા છોકરાઓને એક રડે ને અમારે રડે, કેટલું કમે ટોળો કરવાનું પાણીના પાણી। મુખ્ય જે વાત છે તે ખુશ્બુનગર, રહેમતનગર, નસીમનગર, એકતાનગર, કાલી તલાવડી આ નગરોની અંદર પાણીની લાઈનો નાખી દેવામાં આવી છે, પરંતુ એ પાણીની લાઈનો નાખી દીધા બાદ કનેક્શનો હજુ સુધી આપવામાં આવતા નથી। લોકોએ 1500 રૂપિયાની જે પાવતીઓ કીધું હતું એ પ્રમાણે ફાઇલ મંજૂર થઈને પૈસા પણ ભરાઈ ગયા છે, અને એ ભરાયા પછી અને આ કામગીરી પૂર્ણ થયાને પણ 2 વર્ષ થઈ ગયા, હજુ એ કનેક્શન લાઈનો ચાલુ કરવામાં નથી આવતી। તો એ લાઈનો ચાલુ કરવામાં આવે અને લોકોને જેને પાણીનો પ્રશ્ન છે, કાલી તલાવડી એકતાનગરના તમામ લોકોને, તો એ પાણીનો પ્રશ્ન એમને પાણી મળતું થઈ જાય એ પ્રકારની અમારી માંગણી છે। એ માંગણી અમે પહેલાં વિભાગીય અધિકારીઓ સુધી પહોંચાડી છે, પણ કંઈક ને કંઈક કયા કારણોસર એ ફાઇલો નથી ચાલતી અથવા તો એ કામગીરી આગળ નથી વધતી એનો કોઈ ખુલાસો એમની પાસેથી આવતો નથી। એટલે આજે મજબૂરી એવી છે કે અધિકારીઓ નથી સાંભળતા, એટલે અમારે કમિશનરને આ રજૂઆત કરવી પડે છે। ઉલ્લેખનીય છે કે હજી ઉનાળાની શરૂઆત માત્ર છે, ત્યાં આજે પાણી સહિતના મુદ્દે પાલિકામાં મોરચાના આગમન શરૂ થઈ ગયા છે। ત્યારે ઉનાળો જ્યારે કપરો બનશે ત્યારે સ્થિતિ